નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી 2025ના મિત્રો ફોર્મ ભરાયા હતા। ફોર્મ ભરાયા પછી જે ફોર્મ હતી એની ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી કર્યા પછી ફાઇનલ મેરિટ અને રિજેક્ટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। એના પછી અપીલ નિકાલ માટેનો જે અપીલ કરવા માટેનો સમય આપ્યો હતો ને એના પછી અપીલ નિકાલ માટેનો પણ સમયગાળો પૂરો થઈ ગયો છે। તો હવે મિત્રો આંગણવાડી ભરતી માટેની નવી મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે, જેની અંદર ફરીથી જે ફોર્મ તમારું રિજેક્ટ થઈ ગયું હોય તો હવે તમે શું કરી શકશો। એના સિવાય જેમણે પણ અપીલ કરી હોય અને એમને જે અપીલની અંદર તમારું જે મેરિટ છે એ લિસ્ટ ફરીથી બન્યું હોય તો ઘણી બધી બહેનો એવું હશે કે પહેલા નંબર ઉપર હતી, પરંતુ હવે એમને બીજો કે ત્રીજો નંબર પણ આવી ગયો હશે। સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો આ તમામ મુદ્દાને લઈને આ વિડીયો ખાસ અંત સુધી જોતા રહેજો એટલે તમને માહિતી મળી જાય। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો, આંગણવાડી ભરતીની સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો ખાસ આંગણવાડીનું મેરિટ લિસ્ટ જોવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ EHRMS એવું સર્ચ કરશો એટલે નીચે EHRMS ગુજરાત નામની વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરી દેવાનું। એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ આંગણવાડી ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેની અંદર બાજુમાં જોઈ શકો છો રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને મેરિટ અને રિજેક્ટ લિસ્ટ જોવા મળશે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા નંબરની અંદર તમારો જિલ્લો પસંદ કરી દેવાનો। અમદાવાદ છે, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, દેવભૂમિ, દ્વારકા, ગાંધીનગર, જામનગર અર્બન, જુનાગઢ અર્બન, કચ્છ, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ અર્બન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ આટલા જિલ્લાઓની અત્યારે જાહેર થઈ ગઈ છે। ઘણા બધા જિલ્લાની અંદર કદાચ નામ ન હોય તો થોડુંક તમારે વેઇટ કરવાનો, કારણ કે અપીલ નિકાલનો સમયગાળો જે પૂરો થઈ ગયો, પરંતુ અમુક જિલ્લાની જે વધુ અપીલ આવી હોય તો સમય લાગી શકશે, તો એમનો પણ અપડેટ થઈ જશે। તો જે તમારો જિલ્લો હોય તમારે અહીંથી સૌથી પહેલાં પસંદ કરી દેવાનો। આપણે ગાંધીનગર પસંદ કરી દીધું છે। પછી તમારી પોસ્ટ જે હેલ્પર કે વર્કરની હોય એ બંનેમાંથી એક તમારે સિલેક્ટ કરી દેવાની। નીચે તમે આવશો એટલે જોઈ શકો છો અહીંયા જે સુધારેલું મેરિટ છે એ તમને વ્યૂ મેરિટ ઉપર જોવા મળશે। અહીંયા જોઈ શકો છો ગાંધીનગરની અંદર 3 ગામની અંદર મેરિટ સુધર્યું છે તો એમનું અહીંયા બતાડશે। વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક PDF ઓપન થઈ જશે। અહીંયા જોઈ શકો છો કે જેમનું મેરિટ સુધર્યું હશે એમનું આની અંદર એડ થઈ ગયું છે। તો આ રીતે ખાસ જે તમારું મેરિટ હોય એ તમે નવું મેરિટ આ રીતે જોઈ શકો છો। તો ઘણી બધી બહેનોનો નંબર કદાચ બદલાઈ પણ ગયો હશે, ઘણી બધી બહેનોનો જે નંબર ઉપર હશે એમનો અત્યારે નીચે પણ આવી ગયો હશે, કારણ કે અમુક ફોર્મ રિજેક્ટ થયા હોય કોઈ કારણસર અને એમને અપીલની અંદર સુધરી ગયું હોય તો તમારાથી ઉપર આવી શકે છે। આ રીતે તમે વિગતવાર બધું મેરિટ જોઈ શકશો છો। સાથે સાથે જેમનું પણ આ ફાઇનલ મેરિટ આવી ગયું એમના જે આંગણવાડીના વેરિફિકેશનની માહિતી હજુ સુધી કંઈ ઓફિશિયલ આવી નથી, પરંતુ તમને મેસેજ કે ફોન દ્વારા કદાચ જાણ કરી શકે છે કે તમારો ત્યારે વારો આવી ગયો છે। અને ખાસ રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો પણ તમે અહીંયાથી જોઈ શકશો। અને જેમનું હવે રિજેક્ટ થયું એ હવે અપીલ નહીં કરી શકે, કારણ કે જે તમારું ફોર્મ હતું એ તમે સુધારવા માટે મૂક્યું હોય પરંતુ તમે ફરી ગેરલાયક ઠારવી હશો તો તમારું ફોર્મ ફરીથી રિજેક્ટ થઈ ગયું છે। તો આ રીતે જે પણ જિલ્લાઓની માહિતી છે એ તમને આપી દીધી, આ રીતે તમે પણ જોઈ શકશો। ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।